તો જો આજે છે ને મારે શું બનાવવાનું છે હલવો. કેમ કે ઇન્ડિયાનો છે ને ગવાર આવી ગયો છે ઇન્ડિયાનો, એટલે બહારને બધી મોડાઈ ગયો છે. જો આ કેવો મસ્ત ઇન્ડિયાનો ગવાર છે, સાદો સાદો. આ બધું ગઈકાલનું બધું ખોયરું છે, એ બધું આમને જ મૂકેલું છે અહીંયા. તો આજે ઇન્ડિયાનો ગવાર ઓલામાં નાખી હલવામાં ને એક હલવો બનાવવાનો છે. તો જો અહીંયા હલવો મોરે છે. આ ઇમરાનના શોપમાંથી ને કપાઈ આવ્યા હતા એ છે હલવો. તો મિત્રો આજે છે ને અમારે ઇન્ડિયાથી ગ્વાર આવ્યો છે ને, તો એ ગ્વાર પકાવવાનો છે હલવામાં. તો હલવો છે ને તે જો આ મોરીને રેડી રાખેલો છે. હવે એને ધોવાનું છે ખાલી. એમાં છે ને લીંબુનું પાણી ને નમક નાખીને જો એકવાર એને આથી દીધો હતો. એમ છે ને. તો આપણે એમાં તેલ નાખી દઈએ. હવે તેલ નખાઈ ગયું છે. તો ચાલો મિત્રો આપણું તેલ થઈ ગયું છે, તો નાખી દઈએ. તો આપણો આ છે ને અદરક ઓલું શું કહેવાય, ગરમ મસાલો છે ને તે શેકાઈ જાય ને પછી આ ગ્વાર નાખી દઈએ. પાણી આપીને પાક પડી ગયું. વાટું મિત્રો મારું આ બધું ભરી ગયું. લહણ જો કાળું કાળું થઈ ગયું. ઉદેશ બરાબર ગાડીને કોલસો કરી નાખ્યો ને લેતો. વાર ધોવા જેવો નથી, બરી પણ ગયો. ફૂલ ગેસ થઈ ગયો ને એટલે આ તો મસ્ત છે. આપણા ખેલે ખેતરમાં આનો એક કાતરો આવો મોટો થઈ ગયો ને તો કે મોટો કાતરો આપણે ગાળ થઈ જાય. સ્પેશિયલ ગ્વાર માણસો આવતા થાય સ્પેશિયલ આખી બેગ ભરીને ગ્વાર મૂક્યા ઇન્ડિયા. ચાલો હવે ડુંગળી નાખી દે એટલે ભેગી ભેગી છે ને ગ્વારમાં ડુંગળી. મારી આ વખતે એક એક વસ્તુ પડતું જ જાય. કોકનો જીવીમાં લાગે ને ઉકાળીનો જીવ છે એમાં. ચાલો મિત્રો આપણે છે ને હવે બધું શેકાઈ ગયું છે. ડુંગળીને હવે આ મસાલો નાખી દઈએ. તો મસાલો શેકાઈ જાય તે ભેગું ભેગું ગ્વાર પાછો શેકાઈ જાય. પછી વધારે તેલમાં શેકાઈ જાય ને ગ્વાર તો વધારે પોસો થઈ જાય. તમારે પોસો વધારે ગમતું નથી. થોડો ગ્વાર છે કરક હોવો જોઈએ. દાળ પાક એમ કેવું ને દાળ પાક થોડોક આમ ઠંડો હોવો જોઈએ. ગેસ જરાક ફૂલ કરો છો. ગેસ હાવ ધીમો રાખીને પાછી એમ કે જો નવા કોક મસાલો એમાં નાખ્યા તો પછી ચલો હવે છે ને બટેટા નાખી દે. થોડો મસાલો શેકાઈ ગયો એટલે એને ભેગા ભેગા આપણે શેકાઈ બટેટા પર. મને એવું કહ્યું કે આપણે શેકાઈ છે એમ બટેટા શેકાઈ ટમેટા પણ નાખી દઈએ. આ દેશી ઢાબાનો કૂક. ક્યાં ધાબો હતો? મારા ઘરે જ હતો. ઘરે જ હતો? કેટલાની એક ડીશ મળતી? એ ડીશ વેચતા ને હતા કઈ ઘર માટે પકાવતા. તો થોડુંક છે ને અમારા ઘર મસાલામાં નમક નાખી દઈએ. પછી પાછું છે ને પાણી નાખ્યું ને ત્યારે સાખી અને નમક જો ઘટે તો નાખી દઉં. એકદમ આપણો મસાલો છે ને હવે શેકાઈ ગયો છે. હવે એમાં હાથ નાખી દઈએ. હાથ ધોવાઈને રેડી છે. આને કહેવાય હલવો, બ્લેક કોમ્પ્રેક. ચલો આપણે છે ને હવે આપણું મિક્સ થઈ ગયું છે. હવે ધીમા ધીમા ગેસે થોડું ઢાંકી દે 2-3 મિનિટ. પછી પાણી નાખી દઉં. જામનગરના તો ખબર પડે કે રસોડામાં કામ કર્યું. ચલો હવે છે ને એમાં પાણી નાખી દઈએ. ગેસ ધીમો જ રાખ્યો.
અને મસાલો છે ને હવે કટકીમાં બેસી ગયો છે. જાજો વગર રાખવાનો નથી. ગેસ ફૂલ હજી અડધું કસેલું જેટલું નાખવું પડશે પાણી. બીજું અડધું કસેલું નાખી દઈએ પાણી. તો હવે છે ને મિત્રો તો પાણી 1.5 કસેલું નાખી ગેસ ફૂલ કરીને આને ઢાંકી દઈએ આપણે. તમને હું બતાવું પકાઈ છે ને પછી તો હું બતાવું હલવો ઊભો થઈશ કે પછી રોજના બનાવીશ તો કહીશ તમને બતાવીશ. રોજના તમે પાટીઓ મૂકો જ પછી પકાઈ જાય પછી બતાવો ને એમ. તો આજે અનિલ બતાવીએ એવું બન્યું છે તમને ગેસ આજ બતાવીએ. બાકી રોજના તો બનાવે તો ભૂલી જઈશ કેમ કે સુગંધ આવતી તો ખાવા માટે એટલા ઉતાવળે થયા હોય ને નહીં. હવે કાયમે થશે ને તે મોડો આવું જ ને તો ભૂખ લાગી જાય બહુ કેમ કે હવે ટિફિન લઈ જતો નથી ને એટલે ડાયટિંગ ઉપર છે. ડાયટિંગ ઉપર છે. ખાલી ફ્રૂટ ને વેફર લઈ જવાનું. આ ડેબુ છે ને વધી ગયું છે જો મિત્રો આપણું છે ને હલવો પકાઈ ગયો છે. જો પાણી છે ને આમાં વધારે રાખવાનું નહીં તો છે ને તે સારો થાય નહીં. એટલે અમે છે ને હાથમાં પાઇપ મૂકે ને ઓછો જ વઘાર રાખીએ તો સારું લાગે. વધારે વઘાર રાખીએ ને તો પછી ટેસ્ટ આખો બગડી જાય. ઓકે છે બરાબર છે. એક કટકી તો અનિલે ભાગી નાખી. મને છે ને પાઇટીઓ મૂકો ને 3 વાર મને શાકવું છે. પેલા નમક મસાલામાં નાખી દે એટલે 3 વાર નમક નાખવું છે એમ. પછી પાછું છે ને પાણી નાખું ત્યારે પાછું નમક નાખું શાકી લે પાછું છેલ્લે છે ને મસાલામાં શાકીને પાછું નમક નાખવું પડે. હવે પરફેક્ટ થઈ ગયું એટલે એક હાથ પેથી ડાયરેક્ટ પડી જાય ને હરવા નમક મારું થોડું 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 કરી 3 વાર નાખવું પડે. જબ ટી શર્ટમાં ડાઘ પાડી દેજો ને ક્યાં પડી ગયો અહીંયા દેખો. જો શેફ હોય ને એને બધું જ થાય. તો સફેદ કપડાં પહેરીને પકાવવાનું નહીં. આ તો રેસ્ટોરન્ટમાં શેફ હું પહેરે એની પાસે સફેદ વેટર પહેરે સેફ બ્લેક પહેરે. કોણે કીધું? મેં કીધું મેં. ચલો જો આ ઇન્ડિયાની છે ને આપણી માંડવી છે તો માંડવી બાફવા મૂકી દઈએ. તો જો આ માંડવીનું ટપલું સળાઈ દીધું છે બફાઈ જાય ને પછી તમને હું બતાવી. જો ગાઈસ મમ્મીનું ભાણું અહીં કાઢી ગયું મમ્મી લઈને જઈશ ખાવા. નાળિયેર તો છે મોન ડીશ પહેરે છે તો મમ્મી લઈને છે મારો ભાણા છે ડીશમાં બેસતા નાળિયેર તો બહુ ભૂખો થઈ ગયો. ઓહો તે બીજા મારાની વાત પણ જોવાની નહીં. મારા પેટમાં હું જે તગડા પછી હું ખાવા મારું ભાણું આવી જાવ છે ભાણું આવી એટલે સારું આપણે છોકરાઓને બી ખાવા બેઠા નથી કોઈ ત્રાવ એકલા ભાણું છે ને હું બે છું ભાણું આવી ગયું એટલે મારું શરૂ થઈ ગયું. એટલે હવે તમે સેલ્લે જ ભાણું આપવાનું. ઓકે